અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના ટેનિસ કોર્ટની હાલત દયનીય થઈ ચૂકી છે। ટેનિસ કોર્ટ પર જ્યાં જુઓ ત્યાં કચરા અને ભંગારના ઢગલા છે। ટેનિસ કોર્ટની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અહીં આંતર કોલેજ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ કચરાના ઢગલા જોવા મળ્યા। ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાચવણીનો અભાવ જોવા મળ્યો છે। તો અહીં આંતર કોલેજ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જો કે આંતર કોલેજ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ ત્યાંની સ્થિતિ શું છે તેના દ્રશ્યો જ સાક્ષી પૂરી રહ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। નરેન્દ્ર, હવે આ ટેનિસ કોર્ટની હાલત જોઈને અંદાજો લગાવી શકવો અશક્ય નથી કે અહીં કઈ રીતે તેની સાચવણી કરવામાં આવી છે? જી, સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું તો થઈ જતું હોય છે, પરંતુ ત્યારબાદ એની જે જાળવણી છે એને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે। અને જો ગુજરાત યુનિવર્સિટીની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો એમના દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે એ પૈકી જૂજ કોમ્પ્લેક્સો જ હજુ ચાલુ કરી શક્યા છે। છેલ્લા 3-4 વર્ષથી એ પૈકીનું મોટાભાગનું જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બંધ અવસ્થામાં છે। જે ચાલે છે એની હાલત કેવા પ્રકારની છે આ દ્રશ્યોમાં આપને જોવા મળી રહ્યા છે। થોડા દિવસ પૂર્વે જ અહીંયા ઇન્ટરનેશનલ તમામ ખેલાડીઓ ટેનિસ રમવા માટે પહોંચ્યા હતા અને ટીપીએલની જે સિઝન છે એ પૂર્ણ થઈ અને ત્યારબાદ તુરંત જે પ્રકારનું કામ કરવું જોઈએ એ પ્રકારનું કામ કરવામાં નથી આવ્યું। અને ટેનિસ કોર્ટ કે જેને જે પ્લેયર રમતા હોય છે એક પવિત્ર જગ્યા માનતા હોય છે, એ જગ્યાની કઈ પ્રકારની સ્થિતિ છે, કારણ કે એક પ્રોફેશનલ ગેમ ત્યાં રમાડવામાં આવે છે। અને ગુજરાત યુનિવર્સિટી તો એ દાવો પણ કરી રહ્યું છે કે સમગ્ર રાજ્યમાં જે શ્રેષ્ઠ ટેનિસ કોર્ટ છે એ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં છે। ત્યારે આ પ્રકારની સ્થિતિ થઈ રહી છે એના પરથી અંદાજ લગાવી શકાય છે કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા બાદ એની જાળવણીમાં કેવા પ્રકારની ઉદાસીનતા સેવામાં આવતી હોય છે એ આ તમામ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। જે પ્રકારના અહેવાલો અને ત્યારબાદ કારણ કે વાતચીત પણ કુલપતિ સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ એક ટીમને લગાવવામાં આવી છે અને જલ્દીથી જલ્દી આ જગ્યાને ક્લીન કરવા માટેનું અત્યારે હાલ એમના દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવાય છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેનું એક બજેટ ફાળવાય છે, તેને જાળવણી માટે પણ બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ કેટલા થાય છે તે આ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય તેમ છે।